તો આમાં સૌથી મહત્વની વાત એ છે કે જે મને નહોતી સમજાઈ એ હું તમને સમજાવવા માંગુ છું કે છેક સુધી હાર ના માનો. કારણ કે બોક્સિંગની રમત એવી હોય કે જેમાં જે માર ખાય છે, જે પડી જાય છે, હાર એની નથી થતી. હારેલો એ ગણાય છે જે પડ્યા પછી ઊભા થવાની ના પાડે છે. તો માટે કદાચ એક પેપર નબળું ગયું છે તો કંઈ વાંધો નહીં, બીજું એક પેપર એવું જ હશે કે જેમાં કમ્પન્સેટ થઈ જશે. કારણ કે દરેકને એવા વિષયો હોય છે. મારા ફિઝિક્સમાં, મારા બાય ધ વે બાયોલોજીમાં 100માંથી 81 હતા, ફિઝિક્સમાં 98 હતા. પણ મને જે સૌથી વધારે મદદરૂપ થયા એ મારા મેથ્સના માર્ક, મારા 150માંથી 150 હતા. તો કોઈ એક વિષય એવો હશે જે તમને તારી લેશે. કારણ કે આપણા જેમ રાજાની અણમાનીતી રાણી હોય એમ આપણા અણમાનીતા વિષયો હોય જે આપણને ગમતા જ ન હોય અને આપણે છેક સુધી ન વાંચીએ, આપણે ટાળીએ. તો દરેક વિદ્યાર્થીને એવું હોય છે કે અમુક વિષય નથી ગમતા. કોઈકને ગણિત નથી ગમતું, કોઈકને વિજ્ઞાન નથી ગમતું, કોઈકને ભાષા નથી ગમતી. પણ જે વિષયો ગમે છે એમાં એ માર્ક્સ આવી જાય છે કે જે કમ્પન્સેટ કરી શકે છે. તો છેક સુધી હાર ના માનો, આ બહુ મહત્વની વાત છે. બીજું કે જે મને જે નિષ્ફળતા લાગતી હતી, મેં કહ્યું ને નિષ્ફળતા એક ઇન્ડિવિડ્યુઅલ કોન્સેપ્ટ છે. મને જે નિષ્ફળતા લાગતી હતી કે મારા 436માંથી મતલબ 450માંથી 436 ના આવે, મને નિષ્ફળતા લાગતી હતી. મારા 404 આવ્યા એ વાસ્તવિકતા મારા માટે નિષ્ફળતા હતી. પણ જેના 399 આવ્યા અને જેને 1 માર્ક માટે મેડિકલમાં એડમિશન ન મળ્યું એના માટે મારા 404 ઝળહળતી સફળતા હતી. તો ક્યારેક આપણી નિષ્ફળતા પણ અન્યની નિષ્ફળતા કરતાં વધારે સફળ હોય છે. તમે હમણાં જ અમારે વાત થઈ હતી કે મોરબીની એક દીકરી માઉન્ટ એવરેસ્ટથી જસ્ટ 400 મીટર દૂર રહીને પાછી આવી. તો ધારો કે કોઈ પર્વત પર તમે એક 500 ફીટનો પર્વત ધારી લો અને પર્વતારોહકો એ પર્વત ચડવાની શરૂઆત કરે છે, તો આપણા માટે સફળ વ્યક્તિ કોણ છે? જે પર્વતની ટોચ સુધી પહોંચે છે. પણ કેટલાક પર્વતારોહકો 50 ફીટે છોડી દે છે, પાછા આવી જાય છે. કેટલાક 250 પાછા આવી જાય છે. કેટલાક 490 ફીટ સુધી પહોંચીને પાછા આવે છે. તો જે 490 ફીટ સુધી પહોંચીને પાછું આવ્યું છે ને જે 50 ફીટથી પાછું આવ્યું છે એ બંનેની નિષ્ફળતા સરખી નથી. માટે તમે જેટલા વધુ પ્રયત્નો કરીને નિષ્ફળ જાઓ છો એટલી તમારી નિષ્ફળતા પણ વધુ સમૃદ્ધ થતી જાય છે. તમે જેટલા વધુ પ્રયત્નો કરીને નિષ્ફળ જાઓ છો એટલી તક વધુ મળે છે, એટલા વિકલ્પો વધુ મળે છે. અને એની માટે મારો એક પ્રિય શબ્દ છે, સમૃદ્ધ અને સગર્ભ નિષ્ફળતા. સમૃદ્ધ નિષ્ફળતા કારણ કે એમાંથી ખૂબ બધા બોધ આપણને મળ્યા હોય છે. આ મારી જે મેં હમણાં તમને વાત કરી બહુ સમૃદ્ધ નિષ્ફળતા છે. કારણ કે મને જે બોધ મળ્યા એ માત્ર મારા માટે નહીં, હું તમારી સાથે પણ વહેંચી શકું એટલા બધા બોધ મળ્યા છે. અને બીજું સગર્ભ નિષ્ફળતા. સગર્ભ એટલા માટે કે એમાંથી ઘણા બધા વિકલ્પો જન્મી શકે છે. તો વિકલ્પ શું હતો કે મને બીજી કોઈ મેડિકલ કોલેજમાં એડમિશન મળે, ઘરે રહીને ભણવા મળે, એ વિકલ્પ હતો. તો જ્યારે પણ આપણે નિષ્ફળ જઈએ છીએ ત્યારે એની સાથે થોડી સમૃદ્ધિ સંકળાયેલી હોય છે, થોડી શક્યતાઓ સંકળાયેલી હોય છે. પણ આ બધામાં તમે એક વાત ભૂલી ગયા, જે હું પણ ભૂલી ગયો હતો ત્યારે, કે છેલ્લા 2 મહિના મેં કશું જ નહોતું વાંચ્યું. 1 મહિનો તો હું વાંચી શક્યો નહીં એટલે, અને બાકીનો 1 મહિનો જીદ હતી કે નથી વાંચવું. તો ત્યારે 99નો વર્લ્ડ કપ આવતો 99માં, તો હું ક્રિકેટ મેચ જોયા કરું. અને માત્ર ઇન્ડિયાની મેચ જોવાની એવું નહીં, ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ પણ જોવાની, ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડિઝ પણ જોવાની. સમય વેડફવો જ છે ને તો સારી રીતે વેડફીએ. તો છેલ્લા 2 મહિના કશું જ વાંચ્યા વગર મેં પરીક્ષા આપી અને તેમ છતાં મને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. કારણ કે એ અગાઉનું 1.5 વર્ષ મેં મહેનત કરી હતી. તો આજે સૌથી મહત્વની વાત મારે જે તમને કરવી છે કે સૌથી પહેલા તમારી જાત પર ભરોસો રાખો. તમારી જાત પર ભરોસો ન હોય તો કાંઈ નહીં, તમારી મહેનત પર ભરોસો રાખો. જે કંઈ તમે વાંચ્યું છે, તમે સમજ્યા છો, તમે નિશાળે ગયા છો, યુનિટ ટેસ્ટ આપી છે, એનામાં વિશ્વાસ રાખો. અને એમાં પણ વિશ્વાસ ન હોય તો યુનિવર્સમાં વિશ્વાસ રાખો, બ્રહ્માંડમાં વિશ્વાસ રાખો,
શિવ, શંકર, કૃષ્ણ જે ભગવાનમાં માનતા હો એમાં વિશ્વાસ રાખો. કારણ કે યુનિવર્સ કેન હેવ ડિફરન્ટ એન્ડ બેટર પ્લાન્સ ફોર યુ. આપણે જે ઈચ્છીએ છીએ એની કરતા કુદરતના પ્લાન્સ, કુદરતની યોજના અલગ હોઈ શકે છે. અને જ્યારે એ આપણી નજર સામે આવે છે ત્યારે આપણને સમજાય છે કે આપણી ધારણા પ્રમાણે કશું કેમ ન બન્યું. આપણે જે ઈચ્છતા હતા એના કારણે આવું કેમ થયું એ આપણને ત્યારે નથી સમજાતું, આપણને વર્ષો પછી સમજાય છે. સો ધ યુનિવર્સ કેન હેવ ડિફરન્ટ પ્લાન્સ. છેલ્લે પરીક્ષાર્થીઓ થોડા ઓછા છે, વાલીઓ પણ ઘણા બધા છે, પણ તેમ છતાં છેલ્લે 2-3 વાત હું એવી કહીશ કે જે સૌને કામ લાગે. તો એક બહુ સરસ પુસ્તક છે, ધ બોય, ધ ફોક્સ, ધ મોલ એન્ડ ધ હોર્સ. એક ચિત્ર વાર્તાના સ્વરૂપમાં પુસ્તક છે કે જેમાં 4 પાત્રોની વાર્તા છે. એક ઘોડો, એક છછુંદર, એક 8-10 વર્ષનું બાળક અને એક શિયાળ. તો આ 4 પાત્રો એક પ્રવાસમાં નીકળે છે, પોતપોતાના ડર અને ચિંતા એકબીજા સાથે શેર કરે છે અને એકબીજાને સાંત્વના આપે છે. આટલી જ વાત છે. બેઝિકલી ચિત્ર વાર્તાના સ્વરૂપમાં લખાયેલું પુસ્તક છે. એટલે એક પાના પર એક ચિત્ર હોય અને 2-3 લીટીના ડાયલોગ હોય. એ સંવાદ પણ બહુ અર્થસભર હોય, ભલે ટૂંકા હોય પણ અર્થસભર, બહુ સંક્ષિપ્તમાં લખાયેલું પુસ્તક છે. અને પુસ્તકની મજા એ છે કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ પુસ્તક વાંચી શકે છે અને એને એમાંથી કંઈક નવું જાણવા મળી શકે છે, 12 વર્ષથી લઈને કોઈ પણ ઉંમરના. તો એ પુસ્તકનું એક બહુ સરસ પાનું હું તમને સમજાવું કે એમાં એક એવું ચિત્ર હોય છે કે એ ઘોડાની ઉપર એ છછુંદર બેઠું હોય છે અને જે બાળક હોય છે એ ચાલતું હોય છે, એની પાછળ શિયાળ ચાલતું હોય છે અને એ લોકો આ 4 જણા એક ગાઢ જંગલમાંથી પસાર થાય છે. ત્યારે બાળક એવું કહે છે કે આગળનો રસ્તો તો મને દેખાતો જ નથી, મને કશું જ સૂઝતું નથી, મને કોઈ દિશા જડતી નથી, મારે ક્યાં જવું, શું કરવું, આગળનો રસ્તો મને દેખાતો નથી. અને ત્યારે ઘોડો એને એવું પૂછે છે કે તને તારું નેક્સ્ટ સ્ટેપ દેખાય છે? બાળક કહે છે હા. તો કે બસ અત્યારે તું ફક્ત આગલું ડગલું ભર. આટલી જ વાત. અને આટલી જ વાત કોઈ પણ ઉંમરે, કોઈ પણ તબક્કે, કોઈ પણ અવસ્થામાં આપણને કામ લાગે એવી છે. કે ઘણીવાર એવું થાય કે આપણને સમજાય નહીં કે ક્યાં જવું, આગળ કશું જ સૂઝે નહીં. તો એ સમયે આ યાદ રાખવું બહુ જરૂરી છે કે આપણું કામ માત્ર નેક્સ્ટ સ્ટેપ ભરવાનું છે, આગલું ડગલું ભરવાનું છે. કારણ કે અસંખ્ય શબ્દો, અઢળક પ્રેરક વ્યાખ્યાનો કે સેલ્ફ હેલ્પ પુસ્તકો કરતાં મક્કમતાથી, દ્રઢતાથી ભરેલું એક નાનકડું ડગલું જ આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે, આગળ વધવાની હિંમત આપે છે. તો જસ્ટ ટેક યોર નેક્સ્ટ સ્ટેપ. જ્યારે પણ એવું લાગે મન ઉદાસ છે કે આગળ શું કરવું, શું વાંચવું, સમજાતું નથી, તમારું આગલું ડગલું શું હોઈ શકે એટલું જ નક્કી કરવાનું છે.